નહીં સર, હું નહીં જાઉં. મારે ટ્રાન્સફર નથી જોતું. મને અમદાવાદમાં ભાવતું જ નથી. અમદાવાદમાં કેવી ગરમી પડે. ના ભાઈ ના, મારા ઘરના ફેમિલી કોઈ ન માને. તમે જો મને કહો તો ટ્રાન્સફર નો, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ફોન મૂકું, હું નહીં જાઉં. શું થયું? અરે મને અમદાવાદમાં ટ્રાન્સફર લેવાનું કીધું. હવે આ ઉનાળામાં ગરમી તો જો, અત્યારે મારે જવાય ને ટ્રાન્સફર લેવાય આપણે. ના હો, હું નથી જવાની ટ્રાન્સફર. તમારે ઈ ના પાડજો એમને, મારથી નહીં અવાય. કારણ કે મારી કિટી પાર્ટીની બધી ફ્રેન્ડો અહીંયા છે, મારા ઘરના મમ્મી પપ્પા અહીંયા છે, મારી બેન અહીંયા રહેશે. હું નહીં આવું. તમે એમને મેં ના એ જ કીધું, પણ તોય મને એમ કહે કે તમે અઠવાડિયે આટલું ટ્રાય કરી આવો ને, જો તમને ફાવે તો તમે રહેજો. તો હું એવું વિચારું છું કે હું અઠવાડિયે આટલું જઈ આવું અને પછી કહી દઈશ કે મને નહીં ફાવે. હા, ઈ બરાબર છે તો. બરાબર? હા. તું મારા કપડા ને એવું બધું પેક કર હા, અને અઠવાડિયે આટલું જઈ આવું. ઓકે ઓકે. હા અભયભાઈ, હા, હિરેનને કહી દેજો અમારી દીવની ટિકિટ બુક થઈ ગઈ છે. તમે દીવ જાઓ છો? હા, તો ત્યાં ગરમી હશે કે ઠંડી? મારે એને કપડાં પેક કરવા પડે કે નહીં? ગરમી હશે. ગરમી હશે. ઓકે, હા એટલે સારું. કોની યાર વાત કરશો ને? તે કપડા પેક કર્યા કે નહીં મારા? અરે અભયભાઈ નો જ ફોન આવ્યો તો કે મેં એમને પૂછ્યું કે દીવમાં કેવું વાતાવરણ છે, ગરમી હશે ને ત્યાં એમ. હા ભાઈ, કેતો તો ને દીવ